Nós é só de fim de semana, tá? Vai me parar. જય માતાજી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો કેમ છો બધા? મજામાં ને? તો શુભ સવાર બધા ભાઈઓનો। અને પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ, એના પછી આગળ બ્લોગની શરૂઆત કરીએ। તો આ છે આપણા ગણપતિ બાપા। અને મીતુભાઈ પપ્પાને ઘેર સ નહીં, એ સવારે વહેલા ઉઠી અને બહાર ગયા છે, એમના કામ હતું એટલે। અને આજે આપણે વહેલું કામનું પાર મૂકી દીધું છે અને રસોઈ કરવા પણ મૂકી દીધી છે। તો જુઓ, આમાં ખીચડી મૂકી છે અને શાક પણ વઘારી દીધું, કારણ કે આજે આવે છે આપણા ઘરે આપણા મહેમાન, એટલે કે અમારા ભાઈ આવે છે, જે આપણી મુલાકાત થઈ છે યુટ્યુબમાં। અને યુટ્યુબમાંથી આપણને ભાઈ મળ્યા છે અને એવા આપણા ભાઈ આપણને મળવા માટે ઘરે આવે છે। તો મિત્રાજના પપ્પા પણ હવે ઘરે આવશે, તો મિત્રાજના પપ્પા આવશે, આપણા ભાઈ પણ આવશે। તો આવો પછી તમને મુલાકાત કરાવીશું કે કયા ભાઈ આપણા ઘેર આવવાના છે એ, એટલે તો બધી બન્યા રહેજો અમારા બ્લોગમાં। જય માતાજી। ટાઈમ થયો છે 12:17 થવા આવી છે અને આપણા ઉપર આવ્યો છે ફોન અમારા મોટા ભાઈનો, કે જે યુટ્યુબમાં કામ કરે છે, જય સુરાપુરા દાદા 147 વાળી આઈડી છે એ રે અમારા મનુભાની। તો એમનો ફોન આવ્યો છે અને એમને આપણને જણાવ્યું છે કે એમના ઘરે દીકરાના ઘેર દીકરોનો જન્મ થયો છે। તો મોટા ભાઈ અભિનંદન તમને દાદા બનવા માટે અને કોંગ્રેચ્યુલેશન પણ। તો તમે ત્યાં જઈ અને અમને ફોટો મોકલજો, એટલે અમે પણ વિડીયોમાં બતાવીશું કે આ છે અમારા મોટા ભાઈના દીકરાનો દીકરો। જય માતાજી। તો ગાઈસ, કેમ છો? મજામાં? અને આપણે બ્લોગની ફરીથી શરૂઆત કરીએ છીએ અને મિત્રના પપ્પાને ઘેર આવી ગયા છીએ અને જમી અને પછી બધાએ આરામ કરીશી। અને આપણે વલાદથી આવ્યો છે મારો ભાઈ સિદ્ધરાજ, એ પણ આવ્યો છે, તો જોઈ લો। જો મિતુભાઈને જમી લીધું? હું ના જમીન તો ઊંઘે બહાર કે ના બાકી તો મિત્રાજ। જય માતાજી, જય માતાજી, જય માતાજી। હો ભાઈ, જય માતાજી। તો આપણે હજી મહેમાન તો આવ્યા નહીં હો, મહેમાન આવવાની વાર તો અમે જમી લીધું, જમી અને હવે આપણે આરામ કરીશું, એટલે મહેમાન આવે પછી તમને બ્લોગ કન્ટિન્યુ કરીશું। અને મિતુભાઈને અત્યારે ગુડ નાઇટ કહેવું છું, જો ત્યાં ગુડ નાઇટ, હાર તો ગુડ નાઇટ હો। હા લેડો, તો મહેમાન આવે પછી બતાવીએ, તો બધી બને રહેજો અમારા બ્લોગમાં। તો બ્લોગમાં આજે આપણે ચાલુ કરે છે અને ચાલને ચાલુ તો ઘર મમ્મીએ કર્યું, પણ આપણે અત્યારે કર્યું ને આપણા ઘરે આવ્યા છીએ આજે મામા, તો એ આપણને મળવા આવ્યા છે। જો દિગ્વિજયસિંહ મામા આવ્યા છે। જય માતાજી। આપણા વિડીયો કેવું ચાલે છે? ના ફોનમાં કિરણ મામા, કિરણ દાદા છે અંદર। જય માતાજી। ગલ વાળા ધોકો મેલ્યો છે। તો પછી તાન કાલે બ્લોગમાં હવ સાચી વાત છે। નક્કી કરવું છે કે હું અત્યારથી તૈયારી કરવાની, અત્યારથી તૈયારી કરવી છે મારા લગ્નની। મળવા આવ્યા છીએ અને જમવાના નાસ્તો કર્યો ને। ઓ પછી આપણો કિરણભાઈ કાર વગરની સાયકલ આપણા દિગ્વિજયસિંહ મામા જઈ રહ્યા છે, જો આવજો। હો હો, જય માતાજી। મનુભા કિરણભાઈ ખાસ આના માટે રાધા ગુંથવાની। આ નીચે ગાડા ગોડાઉન ને તો આ ગોડાઉન આપણું પપ્પાને નીચે હોય, એટલે પપ્પા બીમાર છે એટલે ઉપર ના આવે પોલીસ જણાગર રાધા ગુંથી ગયો હું મનુભા કોકનું
લઈ આવ્યો છું, ચિંતા હું કેમ કરે? કોણ ચિંતા મામા કરે છે? બેઠા છે ભાઈ ભણાનો ચિંતા હોય હાથા જાતા કોકને લઈ આવ્યો એટલે જ કહું છું કે મામા બેઠા છે ભાઈ એ ચિંતા હોય હાથા ચાલતા કોકને લઈ આવ્યો. હા ચલો તમે ક્યારે આવો છો ભાઈ? અમે આવીએ હેડે ને આ નવરાત્રી હમણાં પૂરી થાય પછી આવીએ આવો ભાઈ, તમે ક્યારે આવો? ના ના આવીએ. અમારે તો રોજ ધક્કો હોય છે, ચિંતા ના કરો. નહીં આવતો તો પેલા હા મેં ફોન કરે ચાલુ બા હજી તો આપણે બાલ બધું કરતા નવરાત્રી કાલથી ચાલુ થાય છે એટલે અને હવે મમ્મી જોઈએ મમ્મી શું કરે છો કોઈ નહીં આજ તો મહેમાન આવી ગયા એના પછી તો આપણે બ્લોગ ઉતાર્યો છે કારણ કે પછી ઘેર કામ હતું અને બહાર જવાનું થયું એના માટે અને તમે કો ખાઈ બ્રો કરાયો છો હા એટલે કહું છું ખરી બહાર નહીં જવાનું થયું એટલે જઈને આવીએ એટલે હા બહાર જતી ને એના કારણે મેં બાલે કરવા દીધા ગાઈસનો કે કાલથી નવરાત્રી શરૂ થાય એ છે તો કીધું તો ગાઈસ કાલથી નવરાત્રી શરૂ થાય છે તો બધા ભાઈઓ અને બહેનોને શુભ નવરાત્રી એડવાન્સમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા જોજ્યા નાવા જશે એ રે તો ગયા હતા બહાર જઈને આવી ગયા અને કાલે આપણા ઘરે એક એવી એન્ટ્રી થશે તો બધા ભાઈઓના કોંગ્રેચ્યુલેશન કહેજો કારણ કે આપણે લાવવાના છીએ કાલે ગાડી અને પહેલા નોરતું અને પહેલા દિવસે આપણે કરીશું ગાડીનું મુહૂર્ત ઓકે વાત સાચી છે ગાઈસ તો આપણે કાલે લાવવાના છીએ ગાડી અને એ પણ ખુશીનો દાડો છે કાલે કારણ કે નવરાત્રી છે અને કાલે લાવવાના છીએ આપણે ગાડી ને મમ્મી બોલો તાર ગાડી મોજ પૂરેપૂરી જલસા એવું કાલ જઈશું માતાજી દર્શન કરવા માટે. હા તે ચોકનથી લાવવાની છે એ તો આવી જશે કાલે આપણે હા રે આ તો બ્લોગને એન્ડ આપીએ હા બોલો પાછળનું બોલી જાઓ તાન તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોનો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો